સંધ્યા સમયની ચોથી માનસી પૂજા। સૌ પ્રથમ સંકલ્પ કરો, હું આત્મા છું, દેહથી પર છું, પરબ્રહ્મ પરમાત્માનો દાસ છું। મારા હૃદયરૂપી ઓરડામાં મહારાજ બિરાજમાન છે। સંધ્યા ઢળી ચૂકી છે। આપણે મહારાજની સંધ્યા આરતી ઉતારીએ છીએ। એ આરતીના દર્શન કરવા માટે 33 કરોડ દેવતાઓ, 88,000 ઋષિમુનિઓ, અક્ષરધામના અનંત કોટી મુક્તો પધાર્યા છે। આરતી થઈ રહ્યા બાદ તમામ સંતો, ભક્તો અને મુક્તોને આપણે આરતી આપીએ છીએ। સ્તુતિ નિત્ય નિયમ પૂર્ણ થયા બાદ આપણા હૃદય ઘરની અંદર વિરાજમાન થયેલા ભગવાન શ્રી હરિને આપણે વિનંતી કરીએ છીએ, હે કૃપાનાથ, ભોજન તૈયાર છે, આપ જમવા પધારો। મંદ મંદ હાસ્ય કરતા અનેક આત્માના આધાર ભગવાન શ્રી હરિ ચાખડીના ચટકારે દિવ્ય ઓરડામાં પધારે છે। મહારાજના મસ્તક ઉપર રહેલ પાઘને નીચે ઉતરાવી, હાર ઉતરાવ્યા, ખેસ ઉતરાવી પ્રથમ ભગવાન શ્રી હરિને સુવર્ણના બાજોટ ઉપર મહાપ્રભુને બિરાજમાન કર્યા। હસ્તચરણ દોવડાવ્યા છે। એક સુંદર વસ્ત્રથી હસ્ત અને ચરણ લૂછાવ્યા છે અને બીજા એક સોનાના બાજોટ પર મહાપ્રભુને જમવા માટે સોનાના થાળમાં ખીચડી પીરસી છે। કઢી અને સાથે ભાખરી બનાવી છે। ભીંડાનું શાક પીરસ્યું, આખા મરચાં ભર્યા છે, સાથે તાજું દૂધ છે અને પાપડ છે। ભગવાન શ્રી હરિને જમવા માટે આપણે આપીએ છીએ। ભાવનાના ભૂખ્યા ભગવાન પ્રેમથી જમતા જમતા વારંવાર એક એક વસ્તુની પ્રશંસા કરી રહ્યા છે। ભક્તને રાજી કરવા માટે પ્રેમમગ્ન ભગવાન વિવિધ વસ્તુ જમી રહ્યા છે। આપણે ખૂબ આગ્રહ કરીને મહારાજને જમાડીએ છીએ। ભાવના ભૂખ્યા ભગવાન જમતા જમતા આપણને હવે મનાઈ કરી રહ્યા છે, હવે બહુ થયું, હવે વધારે નહીં જમી શકાય। ભગવાન શ્રી હરિ ઓડકાર ખાય છે। તૃપ્તિની અનુભૂતિ આપણને પણ થઈ છે। આખીર ખીચડી અને કઢી જમાડી અંતમાં ભગવાન શ્રી હરિના બંને હસ્ત ધોવડાવ્યા, મુખારવિંદ ધોવડાવ્યું, સુંદર વસ્ત્રથી એને લૂછી અને પાનબીડું જમવા માટે આપ્યું। પાનબીડાને જમતા જમતા અનેક સંતો ભક્તોની સાથે એક વિશાળ સુંદર બગીચો છે, એની અંદર ભગવાન શ્રી હરિનું આગમન થયું। સુંદર આસન ઉપર ભગવાનને બિરાજમાન કર્યા। આગળ સંગીતકાર સંતો પ્રેમમગ્ન બની ભગવાનને રાજી કરવા માટે વિવિધ રાગના કીર્તનો ગાવા લાગ્યા છે। આખું વાતાવરણ દિવ્ય બની ગયું છે। આ દિવ્ય આનંદને માણવા માટે જાણે અક્ષરધામના મુક્તોના વિમાનની ઠઠ જામી ગઈ। 33 કરોડ દેવતાઓ પણ આ દિવ્ય આનંદને લૂંટવા માટે આવી ગયા છે। કીર્તનોના નાદને સાંભળી આખી સભા ડોલી ઉઠી છે। કીર્તન બોલનાર સંતોને મોજમાં આવી ભગવાન શ્રી હરિ કંઠમાં રહેલ ગુલાબનો હાર પહેરાવે છે। કોઈને ડોલરનો હાર પહેરાવે તો કોઈને પ્રેમથી ભેટી પડે, કોઈના મસ્તક ઉપર હાથ મૂકે તો કોઈને વહાલથી ગાલ ઉપર ટાપલી કરે છે। તમામ સંતો ભક્તોનો જાણે કે જન્મ મરણનો થાક આજે ભગવાન શ્રી હરિ ઉતારી રહ્યા છે।
વિશાળ સભામાં કીર્તન ભક્તિ પૂર્ણ થતાં હવે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની છોડો ઉછળવા લાગી છે. ભગવાન શ્રી હરિ સ્વમુખે અમૃત રસ પીરસી રહ્યા છે. ભક્તો એનું પ્રેમથી પાન કરી રહ્યા છે. આપણે એ સભાની મધ્યે બેસી અખોટ આનંદને માણી રહ્યા છીએ અને મહારાજની સેવામાં અખંડ અહર્નિશ હાજર છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.